आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक है 46मो। सधर्मो यत्र न धर्मः तत्सुखं यत्र न सुखं तज्ज्ञानं यत्र न ज्ञानं सा गतिः यत्र न गतिः। धर्म तो एज छे के ज्यां अधर्मनो लेश नथी। सुख तो एज छे के ज्यां दुखनो अंश नथी। ज्ञान तो एज कही शकाय के जेमां अज्ञाननी कणिका नथी। અને વાસ્તવ્ય ગતિ તો એ જ છે કે જ્યાંથી ફરી આ ગતિ આવાગમન કરવું પડે નહીં। આપણે આપણી સાથે આ મેળવી લેવાનું કામ છીએ કે નહીં આપણે? તો ધર્મ તો એ જ છે કે જ્યાં અધર્મનો લેશ નથી। સ્થૂળતાથી કોઈ પણ પ્રકારના પાપ નથી અને સૂક્ષ્મતાથી કોઈ પણ પ્રકારના શુભાશુભ ભાવ નથી। શુભાશુભ ભાવ એ અધર્મ છે એમ કે છે અને શુદ્ધ ભાવ છે એ ધર્મ છે એમ કે છે। એટલે જ્યાં શુભાશુભ ભાવ છે ત્યાં अधर्म से एम के धर्म में तो अधर्म भाव होय नहीं। धर्म ये तो आत्मा नो स्वभाव है। धर्म शू है? ये आत्मा नो स्वभाव है। वस्तु सहावो धम्मो वस्तु नो स्वभाव ये वस्तु नो धर्म है। तो आत्मा नो स्वभाव तो ज्ञान दर्शन आनंद आदि है। शुभाशुभ भाव युक्त आकुलता व्याकुलता नहीं, अनाकुलता है। तो ज्યાં अनाकुलता है ત્યાં धर्म है અને જ્યાં આકુલતા है ત્યાં अधर्म है। माळा घणो छो तो आकुलता है कि अनाकुलता है? माळा घणो छो तो आकुलता है कि अनाकुलता है? नौका मंडळनी घणो छो आकुलता है तो एमा धर्म है नहीं। निश्चय धर्म व्यवहार धर्म है। तो एवो धर्म करो कि अधर्म नो अंश पण रहे नहीं एम के छे। हिंसा झूठ चोरी कुशील परिग्रहनी मूर्छा क्रोध मान माया लोभ राग द्वेष अवैध भाव अधर्म है। परिग्रह से अधर्म है कि धर्म है? पैसा वापरो धर्म के धर्म? पैसा तमे वापरो सारा काम में ये अधर्म के धर्म? पैसा थी धर्म थतो होय तो वगर पैसा वाला साधु धर्म करी सके ज नहीं एम के छे। पैसा थी धर्म थाय नहीं, अधर्म थाय। तो आपने एम से थोड़ो कमो पछी वापरो तो धर्म थाय। हरिजन कहे एक कप चा पीवड़ावो अने एक बीड़ी पीवड़ावो तमने धर्म थशे के एम।
હવે એને ચા ને બીડી પીવો ધર્મ થાય કે ના થાય? ધર્મનું સ્વરૂપ અનાદિકાળથી જીવે સત્ય રૂપે ઓળખ્યું નથી, સદ્યું નથી અને આચર્યું નથી. ધર્મ એટલે આત્મ શાંતિ, નિરાકુરતા યુક્ત આત્માની શાંતિ, એનું નામ ધર્મ છે. અને નિર્વિકલ્પ સમાધિની અંદરમાં સ્વસંવેદનતાની અંદરમાં એ ધર્મ રત્નત્રય ધર્મ પ્રગટે છે. એ ધર્મ છે રત્નત્રય, એ ધર્મ છે. 10 લક્ષણ એ ધર્મ છે. અહિંસા એ ધર્મ છે. વ્યવહાર અહિંસા એ વ્યવહાર ધર્મ છે. નિશ્ચય અહિંસા એ નિશ્ચય ધર્મ છે. અને વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આ ધર્મ છે. કાર્તિકેય પરીક્ષાની અંદરમાં ધર્મની વ્યાખ્યા 4 પ્રકારે કરી. આ પ્રકારે એ ધર્મ છે. ધર્મ ધર્મ કરતો જગ સૌ ધીરે, પણ ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર. કર્મ બંધાય એ અધર્મ છે અને કર્મોની સંબંધિતા થાય એ ધર્મ છે. તો વ્યવહારથી કહેવાની અપેક્ષા કહેવાય કે કર્મ નિદ્રા થાય ધર્મ છે. બાકી તો શુદ્ધો ઉપયોગ એ ધર્મ. શુભો ઉપયોગ અને અશુભ ઉપયોગ એ ધર્મ નહીં, શુદ્ધો ઉપયોગ એ ધર્મ છે. એ ધર્મને આ વ્યવહાર ધર્મવાળા સાથે 12 ગૌનું છેટું છે અત્યારના. અને દરેક કહે છે કે અમે ધર્મ કરીએ છીએ. રોજ સવારમાં કંઈ સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ. આ બધા અધર્મ છે. ધર્મ નથી, અઘરું છે. વ્યવહાર ધર્મ છે, નિશ્ચય ધર્મ નથી. સંબંધિતા મોક્ષ માર્ગરૂપ ધર્મ નથી. આ અધર્મનો લેશ હોય ત્યાં ધર્મ નથી એમ કે છે. અહીં વ્યવહાર ધર્મની મુખ્યતાથી કહ્યું છે, પણ સાથે સાથે સાપેક્ષપણે નિશ્ચય ધર્મને પણ સમજી લેવાનું. એટલે કોઈ પણ પ્રકારના પાપમય ભાવ કરવા કે આચરણ કરવા એ બધા અધર્મ છે. જે કઈ અશુભ ભાવો છે એ બધા અધર્મો છે. શુભ ભાવો છે એ વ્યવહાર ધર્મ છે. તો આ કરેલો ધર્મ જીવની સાથે પરભોમાં પણ જાય છે. અને એ આ ભવમાં સુખ આપે છે અને પરભવમાં સુખ આપે છે અને પરંપરાએ શાશ્વત સુખની પ્રાપ્તિ ધર્મ દ્વારા થાય છે. ચોવીસ કલાક જગતના અજ્ઞાનીઓ અધર્મમય ભાવોની અંદરમાં જ પ્રાય ચાલતા હોય છે. આખું જગત તમે જુઓ, પર વસ્તુ, પર કથા અને પરભાવમાં વહ્યું જાય છે. તો પરભાવ છે એ અધર્મ છે. બધા સામાન્ય લઈને બેઠા અને માળા ગણો છો, જેટલું માળામાં મન રહે છે એટલો વ્યવહાર ધર્મ છે. અને જેટલા બીજા સંકલ્પ વિકલ્પને દાફડિયા મારો છે એ અશુભ ધર્મ છે. અને એમાં જો આત્માની અનુસંધાન થઈ જાય અંશે થોડું તો એ શુદ્ધ ધર્મ છે, સાચો ધર્મ. ક્રિયાની અંદરમાં બધા મિશ્ર પરિણામ અજ્ઞાનીઓને હોય છે. મિશ્ર પરિણામ એકલા શુભભાવમય પરિણામ પણ હોતા નથી. ઘડીક મખાવાનો વિચાર આવી જાય, ધંધાનો વિચાર આવી જાય, દેહનો વિચાર આવે, કુટુંબનો વિચાર આવે, દુનિયાના વિચાર આવે. બધા વિચાર અશુભ છે.
શરીર સારું રહે એના માટે તમે સાલક પાક હળદિયા પાક ખાઓ, એ ધર્મ કે અધર્મ? શરીર સારું હોય તો ધર્મ થાય ને? ના થાય. શરીર સારું હોય તો ધર્મ થાય. ધર્મના નામે જીવ દેહાધ્યાસ વધારતો જાય છે. દેહાધ્યાસ ઘટે એ ધર્મ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેનો, એ જ ધર્મનો મરમ. એમ કહ્યું, એ જ ધર્મનો મરમ. દેહાધ્યાસ છૂટે, દેહમાંથી હુંપણાની માન્યતા મહત્વપણાનો ભાવ છૂટે, તો જીવ કર્મનો કરતા કે કર્મના ફળનો ભોગતા નથી. પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કરતા અને ભોગતા છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં તો ભોગતા તો તેનો, એ જ ધર્મનો મરમ. જ્યાં કર્મનું બંધાવાપણું છે ત્યાં ધર્મ નથી, આ ધર્મનો મરમ છે. જે ભાવથી કર્મ બંધાય છે એ ભાવ ધર્મમય નથી, એમ કહે છે, અધર્મમય છે. 24 કલાક અજ્ઞાની જીવો રાત દિવસ કર્મ બાંધ્યા જ કરે છે. નિરંતર અનાદિકાળથી આજ દિન સુધીમાં એક સમય પણ એવો નથી કે જે સમયે અજ્ઞાની જીવ કર્મ ના બાંધતો હોય અને એના ફળ ના ભોગવતો હોય. 24 કલાક. તમારી ફેક્ટરીમાં તો શનિ રવિ રજા આવે, ઓફિસોમાં. આમાં તો રજા નહીં. સામાયિકમાં રજા નહીં. સામાયિકમાં બેઠો હોય તો ફેક્ટરી ચાલે, પ્રતિક્રમણ કરતો હોય તો ફેક્ટરી ચાલે, સત્સંગ સાંભળતો હોય કરતો હોય તો ફેક્ટરી ચાલે. 24 કલાક રાત દિવસ ખુલ્લી રહેતી દવાની દુકાન. એમ 24 કલાક રાત દિવસ ખુલ્લી રહેતી આત્માના કર્મબંધની દુકાન. 24 કલાક. હવે સુખની વ્યાખ્યા કરે છે કે સુખ તો એ જ છે કે જ્યાં દુઃખનો અંશ નથી. સાચું સુખ તો શુદ્ધો ઉપયોગમાં છે પ્રભુ, ત્યાં દુઃખનો અંશ નથી. જ્યાં શુદ્ધો ઉપયોગમાં પરિણમન નથી ત્યાં બધે દુઃખ છે. એમ કહે છે જગતના બધા જીવો દુઃખી છે. કૃપાળદેવ જેવા લખ્યું કે દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવે તે બધાયમાં અગ્રેસર ભાગે અમે આવીશું. કેમ? શું તમને દુઃખ છે સાહેબ? ઘરનું દુઃખ છે, ધંધાનું દુઃખ છે, પૈસાનું દુઃખ છે? તો કે સ્ત્રી સંબંધીનું દુઃખ નથી, પૈસા સંબંધીનું દુઃખ નથી, દેહ સંબંધીનું દુઃખ નથી, સંસાર સંબંધીનું દુઃખ નથી. દુઃખ એ છે કે જ્યાં ઉપયોગ દ્વારા સ્થિરતા કરવી છે ત્યાં કરી શકાતી નથી, અને જ્યાં ઉપયોગ લગાડવો નથી ત્યાં લગાડવો પડે છે. આ દુઃખ છે. તમારું દુઃખ ને આપણું દુઃખ જુદું છે, જાત જ જુદી. ઉપયોગને જ્યાં લગાડવો છે ત્યાં લાગતો નથી. એવા ઉદય છે, એવા નિમિત્તો છે, અને વર્તમાનમાં એટલી ઉપયોગની નબળે છે, બધું ભેગું છે. 24 કલાક ઉપયોગ તો આપણે આત્મામાં જ લગાડવો, એ પણ લાગતો. કેમ કે બળવાન જ્ઞાનની લગામ દ્વારા ઉપયોગને સ્તંભિત કરી શકતા આપણે નથી. 1-2 મિનિટ બેસો, હું તમને કહું કે આજે સ્વાધ્યાયની અંદરમાં ખાલી વાંદરાનો વિચાર ના કરશો, બાકી તમે તારે 24 કલાક ધ્યાન કરવા કરજો તો તમને સ્વાધ્યાયમાં વાંદરો બહુ યાદ આવશે, તો બહાર નહીં યાદ આવે. મન એવું છે આપણું. સંકલ્પ વિકલ્પ 24 કલાક ચિત્ર વિચિત્ર એટલા સંકલેશ પરિણામો સંકલ્પ વિકલ્પોના થયા કરે છે. હવે જ્યાં સંકલ્પ વિકલ્પ છે ત્યાં નિર્વિકલ્પ શાંતિનો આનંદ ક્યાંથી હોય? સુખ નથી પ્રભુ. સુખાભાસમાં સુખ કલ્પ્યું છે 5 ઇન્દ્રિયના વિષયોમાં, અને બધી
સાતાના ઉદયમાં અને બહારની અનુકૂળતાઓમાં જીવે સુખાભાસને સુખ માન્યું છે અને એ સુખ મેળવવા રાત દિવસ જગતના અજ્ઞાની જીવો પ્રયત્ન નિરંતર કરતા હોય છે સુખી થવા. ગમે એને પૂછો તમે કેમ છો તો કે સુખી છે, સુખી છે. પછી જરા ઝીણવટથી પૂછો કે સાચું કહો છો કે સુખી છો, કે ખરેખર દુઃખી છો કે સુખી છો. એ સમજે કે અમે તત્વજ્ઞાની છે એટલે આની પાસે તો તત્વજ્ઞાની યુક્ત જવાબ આપવો પડે. ના સાહેબ બધું સુખ છે પણ આમ મનને ક્યાંય ચેન પડતો, મન અશાંત છે, દુઃખી છે. મન આકુળ વ્યાકુળ છે, ઇન્દ્રિયોના સુખોને ભોગવવા માટે જવા માંડ્યું છે. આકુળ વ્યાકુળ જગતના પદાર્થોને મેળવવા, ભેગા કરવા, રાખી મૂકવા, સંગ્રહવા અને એના રક્ષણ કરવાની અંદરમાં ઉપયોગ રોકાયેલો છે. આ ઉપયોગ દુઃખી છે કે સુખી છે? દુઃખ છે, બેસતું નથી. ઊંઘની અંદરમાં જીવ ભલે ઘસઘસાટ ઊંઘે છે અને આપણને ઊંઘ નથી આવતી એટલે આપણને લાગે આ સુખી છે. એટલે તું તો હજી જાગતો નહીં તો કઈ મેમોરી અંતાણ બોલી આ તો જરાય બોલવાનો નથી. તું જાગે છે તો જરાય મેમોરી અંતાણ બોલી થોડોક 1 મિનિટ અડધી મિનિટે. અને પેલો ઊંઘવા વાળો તો 1 મિનિટે બોલવાનો નથી. એ તો અંદરમાં સપનાની અંદરનો તદાકાર છે, પ્રમાદને આધીન થયેલો છે. પ્રમાદને આધીન થયેલો જીવ દુઃખી કે સુખી? તો કહે છે કે જ્ઞાની જાગતો સારો અને અજ્ઞાની ઊંઘતો સારો. કેમ કે અજ્ઞાની જાગતામાં બહુ પાપ કરે છે. તો અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ નિરંતર અજ્ઞાની જીવોને થયા જ કરે છે નાના મોટા પ્રમાણમાં. એના કારણે એ ભલે બહારમાં ગમે એટલા પૂર્ણા અને સાતાના ઉદય હોય તો પણ એ સુખી નથી, દુઃખી છે. સાહેબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમ્મા ખમ્મા ફૂલ હોય, એ તો કશા કામનું. જુવાનીનો જોર હોય, યશનો અંકુર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રવૃત્તા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખ ધામનું. વધે રાય ચંદ એમ સત્ધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બે જ બદામનું. જગતના સુખોની કિંમત જ્ઞાનીઓ પાસે 2 બદામ જેટલી પણ ખોરી બદામ જેટલી નહીં એમ. આ તમે સુખી છો. સંકલેશ પરિણામ વર્તે છે ત્યાં સુખ કેવું? વિભાવ પરિણામમાં સુખ કેવું? આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનના ભાવમાં સુખ કેવું? અજ્ઞાનીને ધર્મ ધ્યાનમાં તો હોય નહીં, અજ્ઞાનીને ધર્મ ધ્યાન તો હોય નહીં. એટલે એને જે કંઈ ભાવ થાય છે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનના છે પ્રાય, એમાં સુખ કેવું? શાંતિ કેવી? શાંતિ પમાડે એને તો સંત કહીએ અને એના દાસના તો દાસ થઈને રહીએ. શાંતિ સંત, સાચા સંત સિવાય શાંતિ પ્રાપ્ત કરાવી શકે નહીં કોઈ. એ નિમિત્ત થાય, નિમિત્ત થાય. આત્મા સિવાય ક્યાંય સુખ નથી. તો જેને ઉપયોગ આત્માકાર થાય એ સુખી કહેવાય. જેનો ઉપયોગ આત્માકાર ના થાય એને સુખી કેવી રીતે કહેવાય? શરીરના ઉપર સોજા ચડી ગયા હોય ને જાડો કેવી કહેવાય? સોજા ચડ્યા છે. એમ આને બહારમાં પૂર્ણા અને સાતાના સોજા ચડ્યા છે, એને સુખી કેવી રીતે કહેવાય? એટલે હવે કોઈ પૂછે કે કેમ છો તો સુખી છું એમ કહેતા વિચાર કરજો થોડો. કેમ છો કોઈ પૂછે તો ઠીક છે એમ કહેજો, સુખી છો એમ નહીં કહેતા. ઠીક છે,
ઠીકે નથી પણ ઠીક છે, ઠીક છે એ ઠીક છે, ઠીકે નથી, ઠીક છે. હે જીવ, તું ભ્રમામાં તને હિત કહું છું. સુખ અંતરમાં છે, અંતર્મુખ ઉપયોગમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. ગંભીર ઉપયોગ રાખ એટલે શુદ્ધો ઉપયોગ રાખ. ગંભીર ઉપયોગ એટલે શુદ્ધો ઉપયોગ રાખ. જો શાંતિ જે કંઈ તમે વ્યવહાર ધર્મના કાર્યમાં કે સંસારના કાર્યમાં ઉપયોગ લગાડો છો, એ બધો ઉપયોગ તમારો અશુદ્ધ હોવાના કારણે અશાંતિમય છે. ધર્મની અંદરમાં મંદિર બનાવો, બીજા કાર્યો કરો, વરઘોડાઓ કાઢો, એ અશાંતિના લક્ષણો. વરઘોડામાં શાંતિ. ભાઈ સાહેબ ભગવાન મૂકવું છે એક પત્રમાં. હે 680 મૂકવું છે ને. સરસ વાત મૂકી છે. બેસે તો સારું છે, ના બેસે તો બેસાડવા જેવું છે, અને બેસે તો કરવા જેવું છે. મારી સામેનો વરઘોડો દીકરો છે. ચૈત્ર સુદ તેરસનો અંગત પત્ર લખ્યો છે. કોઈને લખ્યો નથી, પોતે અંગત નોટ કરી છે. એમાં મૂક્યું છે કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વરઘોડો નીકળે છે, એમનું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? વર્તમાન વિદ્યમાન વીર વ્યવહારથી કૃપાળુ દેવ કે જ્ઞાનીઓ અને નિશ્ચયથી પોતાનો આત્મા. વિદ્યમાન વીર કોણ છે? પોતાનો શુદ્ધ આત્મા. એને ભૂલી જઈ અને ભૂતકાળની ભ્રમણામાં પેલા મહાવીર સ્વામીને એ પાણી ઓલાવે છે કે આ વરઘોડો કાઢો મહાવીર સ્વામી. એટલે આ વીરને ભૂલી ગયા અને પેલા વીરને બહારના વીરને પકડ્યો હતો. ભગવાને કે 12.5 વર્ષ દીક્ષા પાડી, 349 દિવસ આહાર કર્યો, 12.5 વર્ષમાં ઊંઘ્યા નહીં. એટલે બધી કર્યું, પણ આ વર્તમાન વિદ્યમાન તારો આત્મા તો ઊંઘે છે. એટલે તો જગા વર્તમાન વિદ્યમાન વીરને વર્તમાન પોતાના આત્માને જીવ ભૂલી ગયો. એથી એને સતસુખનો વિયોગ છે. કોણ કહ્યું છે ને? આત્માને ભૂલી ગયો છે, એથી એને સતસુખનો વિયોગ છે. ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા વરઘોડાવાળા મહાવીર આવે તો એને ઠેકે ચડાવી દે વરઘોડામાં. સાક્ષાત મહાવીર આવે એને ઠેકે ચડાવે. એટલે પણ મારો વરઘોડો છે, એટલે તમારો નહીં. આ ભગવાનની મૂર્તિ બેસાડી એનો છે, તમારો વરઘોડો નથી. આવે ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? વર્તમાન વિદ્યમાન વીરને શરણે આવો એમ કહે છે. ભૂતકાળના વીરને કામ નહીં આવે તમારે. અત્યારે તમે દુઃખી છો તો તમારા બાપાના ફોટાને ગમે તે અગરબત્તી કરશો તો બાપા કંઈ તમને પૈસા આપવાના નથી કે મદદ કરવાના
અત્યારમાં જે કંઈ હશે નજીકમાં સગાવાલા મિત્રો એ મદદ કરશે, એને અગરબત્તી કરો, પેલાને નહીં. ઓ દુષ્મકારના દુર્ભાગી જીવો, જો દુષ્મકારના કેવા જીવો છે? દુર્ભાગી. આપણે બધા આવી ગયા હો, બધા દુર્ભાગી છે. કેમ દુર્ભાગી છીએ? કે આપણને તીર્થંકર ભગવાનનો યોગ ના થયો, મહાજ્ઞાનીનો યોગ ના થયો અને આત્માની પ્રાપ્તિ ના કરી તો દુર્ભાગી છીએ એમ કહે છે. ઓ દુષ્મકારના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને, ભૂતકાળની વીરને ભ્રમણા કરો છો, વીર ભગવાનની એ ભ્રમણા છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો તો એટલે તમારું શ્રેય છે. વર્તમાન વિદ્યમાન વીર વ્યવહારથી સદગુરુ ભગવાન અને નિશ્ચયથી પોતાનો આત્મા એના શરણે આવો એટલે તમારું શ્રેય છે. એનાથી તો મેળ ખાતો નથી. 12 ગૌ છેટા છીએ, સદગુરુથી અને આત્માથી 12 ગૌ છેટા દોડીએ છીએ અને સુખી થવું છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. અમૃતનો સાગર છે. સાગરનું શિખર તો બધાએ વખાણી માર્યું, પણ આ તો અમૃતની સચોડી નારિયેળી છે. આત્મજ્ઞાની પુરુષ છે, આત્માની અનુભૂતિ કરેલા પુરુષ છે, અમૃત સાગર છે. બીજા ભલે 12માં મોટા મુનિ હોય પણ જો આત્માની અનુભૂતિ ના હોય તો એ અમૃત સાગર નથી, એ બીજા સાગર છે, જુદા પ્રકારના. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. આથી શું કહેવું? કોઈને કીધું નથી હો, આ તો અમને જ કહ્યું છે કે આ બધા આમ દોડે છે, પણ જો આ સાચા પુરુષને પકડી અને ચાલે તો કામ કાઢી જાય એવા જીવો છે. એ આગળના કૃપાળુદેવને શોધશે. અત્યારે જીવ આગળના કૃપાળુદેવને શોધશે, પણ વર્તમાનના કૃપાળુદેવને કોઈને પકડવા તૈયાર થશે નહીં. એ મોટા ત્યાગીઓ એને પકડશે, મોટા પંડિતો એને પકડશે, બીજા ક્રિયાકાંડીઓને પકડશે, કોઈ બધા ભક્તિવાળા ભક્તો છે એને પકડશે, પણ આવા પુરુષને એ પકડવાનો યોગ્યતાવાળો જીવ નથી. અને પ્રત્યક્ષ સદગુરુ સંગ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કેમ કે અમે પરમ આત્મ સ્વરૂપ થયા છીએ. અમારો ઉપયોગ આત્માકાર, એટલે અમે રામ અને જે મહાવીર ગ્રસ્ત દશામાં હતા એ જ અમે છીએ. અને એમને કેવળ જ્ઞાનીને મોક્ષે કે અમે અલ્પ સમયમાં એક ભાવમાં કેવળ જ્ઞાનને મોક્ષે કહેવાના છીએ, તો અમે રામ અને મહાવીર છીએ. ભાવિ નૈગમ્યની અપેક્ષા તો મહાવીર જ છે વર્તમાનમાં. ભાવિ નૈગમ્યની અપેક્ષા એ મહાવીર અને રામ જ છે. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છે. આ સુખી છે એમ કે પરમાત્મા સ્વરૂપ થયા એ સુખી છે. તમે જે વર્તમાનમાં કાળા ધોળા કાવા દવા કે સુખી થયા છો, એ તો વર્તમાનમાં દુઃખી છો અને ભાવિમાં મહા દુઃખી છો. સંકલેશ પરિણામ, તીવ્ર કષાયમય પરિણામ, રૌદ્ર પરિણામ ચાલે છે. પેલા છોકરાઓને પાકિસ્તાનમાં મારી નાખ્યા ને, પેલા ત્રાસવાદીઓએ, એ વખતે એની કેટલી ક્રૂરતામાં એ આનંદ માન્યો હશે. હજી એને એમ હતું કે આટલા 100 કે 150 મર્યા, પણ આ બધાએ મરી ગયા તો સારું, તો બધાને મારવા તમારે. હવે જેના
પેલામાં પક્ષમાં રહીને કામ કર્યું, એને જે ત્રાસવાદીના ગ્રુપમાં રહીને કામ કર્યું છે એ એને અંદરમાં કેટલો ચાલ્યો ભરી હશે એને આ પ્રકારની આના વિરોધની, કે એને આટલા બધા સંકલેશ પરિણામ થયા. હવે વિચાર કરો કે આ મરનારા મરી ગયા, એ મરી ગયા, પણ હવે આ પરિણામ જે હતા એ જીવો ક્યાં ગયા અને કેટલા વર્ષો સુધી આની સજા ભોગવશે? નરકમાં કે નિગોદમાં એકત્રિત જતા રહ્યા. હવે અબજો યુગો સુધી એને આત્માનું સુખ તો જવા દો, બાહ્ય સુખ પણ મળે નહીં એવા પાપ કર્મો બાંધ્યા છે. હવે એ ભોગવશે. એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ વધારી દીધું અજ્ઞાન. એમ બધા ત્રાસવાદીઓ છે પાછળ પેલા છે કે આપણે નથી એમ નહીં. આપણે જુદા પ્રકારના ત્રાસમાં વર્તીએ છીએ, જુદા પ્રકારના વર્તે છે. આત્માકાર ઉપયોગ ના થાય એ આત્મા ઉપર ત્રાસ જ છે. આત્માનો ઉપયોગ આત્માકાર ના થાય એ આત્મા ઉપર ત્રાસ છે. સંકલેશ પરિણામ ચાલ્યા કરે છે. એટલા માટે જ્ઞાની કહે છે કે આ કાળમાં તો વધારે સમય તમારો સ્વાધ્યાયમાં લગાડો. સ્વાધ્યાય જેવું કોઈ 12 તપમાં મોટું તપ નથી. કેમ કે સ્વાધ્યાયમાં તમારો ઉપયોગ કંઈક ને કંઈક સારા ભાવમાં રહેશે અને એમાં બળ વધશે તો આત્મામાં જશે. એટલે આ કાળમાં બીજા સાધનો કરતાં સ્વાધ્યાય સત્સંગનું બળ વધારે જ્ઞાની પુરુષોએ રાખવા માટેની ભલામણ બધાને કરી છે. કંઈક ને કંઈક ઉત્તમ પ્રકારનું અવલંબન એ જરૂરી છે. આમાં મૃત્યુશેષ પત્રમાં બહુ સરસ વાત મૂકી છે અને એ થોડી વિચારવા જેવી છે. સરસ $649 પત્ર છે. એમાં મૂક્યું છે કે ગયેલી એક પળ પણ પાછી મળતી નથી. ગયેલી એક પળ પાછી મળતી નથી અને તે અમૂલ્ય છે. એક પળ અમૂલ્ય છે તો પછી આખી આયુ સ્થિતિ કેટલી અમૂલ્ય? આખું મનુષ્ય ભાવનો આયુષ્ય કેટલું અમૂલ્ય? હવે કહે છે કે એક પળનો હીન ઉપયોગ, એક પળનો હીન ઉપયોગ, આજે આમાં કહેવામાં આવે સંપ્રેષ પરિણામ શુભાશુભ ભાવયુક્ત. એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે. અમૂલ્ય કૌસ્તુભ, હીરો, માણેક એ ખોવાઈ જાય અને જે નુકસાન થાય એના કરતાં પણ એક સમયનો એક પળનો હીન ઉપયોગ એ વધારે નુકસાનકારક છે. વિચારવા જેવું છે. અજ્ઞાનના વચન છે. આપણે વાંચી તો જઈએ છીએ પણ એના ઉપર ચિંતન કરો, મનન કરો અને જે હાનિ થતી હોય એનાથી અટકો તો વાંચ્યું કામનું, નહીં તો વાંચી જવાથી શું કામનું? એક પળનો હીન ઉપયોગ એટલે સંસારના સુખો અને પદાર્થો મેળવવા પાછળ, ભૌતિક પદાર્થો અને ભૌતિક સુખો મેળવવા પાછળ જે ઉપયોગ લગાડે છો એ બધો હીન ઉપયોગ છે. એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે. તો તેવી 60 પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? ગણો. 60 પળની એક ઘડી એનો ઉપયોગ, આ એક પળનો હીન ઉપયોગ જો અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વધારે નુકસાનકારક છે. તો આવી 60 પળની એક ઘડી 24 મિનિટ નો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? એમ જ એક દિવસ, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુ સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલા આશ્રયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. હવે આખી જિંદગી આમાં નામાં કાઢી વિષયોમાં, આરંભમાં, પરિભ્રમમાં, કષાયોમાં, સંસારના વ્યવહારોમાં, ઘરના ખટપટોમાં, દેહાધ્યાસમાં આખી જિંદગી કાઢી કેટલું નુકસાન થાય છે ખ્યાલ આવે છે.
સુખ આવી શકશે એમ કહીશું. કેટલી હાનિ થાય ને કેટલું અશ્રય અકલ્યાણ થાય એનો વિચાર કોને આવે? શુક્લ હૃદયથી તરત આવી શકે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે. દરેકને સુખ ને આનંદ જોઈએ છે. છતાં દુઃખ અને આનંદ ભોગવે છે. એનું શું કારણ? દુઃખ ભોગવે છે અને બહારના સુખોનો આનંદ ભોગવે છે. એનું શું કારણ? તો એને કહ્યું એનું શું કારણ હોવું? તો કે અજ્ઞાન. શું કારણ છે? અજ્ઞાન. અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. અજ્ઞાન અને અજ્ઞાન દ્વારા જિંદગીનો હીન ઉપયોગ. આ જે દેવગુરુ ધર્મની ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય કેવા સત સાધન અને પોતાનો આત્મા સિવાય જે ઉપયોગ લાગે એ બધો હીન ઉપયોગ છે. બધો હીન ઉપયોગ છે. સાહેબ તમારા છોકરાને રમાડો એ હીન ઉપયોગ છે. તેના ગફેલો પણ શું થાય? છોકરો તારો નથી, છોકરાનો છોકરો તારો નથી, તારા માન્યા અને છોકરો તારું નામ લે, દાદા દાદા કરે એટલે આને આનંદ આવે. અને પહેલું બોલવા શીખે તમે દાદાનું નામ શીખે બોલે એટલે દાદા વળી વધારે ખુશ થઈ જાય અને વધારે હીન ઉપયોગ કરી નાખે. દાદા ખુશ થાય અને વધારે હીન ઉપયોગ કરી નાખે. કોઈ પણ હોય આવું. તો અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હીન ઉપયોગ અટકાવો. हीन उपयोग को अशुद्ध उपयोग को बने एक જ વાત છે. हीन उपयोग को के अशुद्ध उपयोग को बने एक જ વાત છે. हीन उपयोग થતો અટકાવવાને પ્રત્યેક પ્રાણીની ઈચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે? ઉપયોગની જાગૃતિ, શુદ્ધ ઉપયોગ વડે એનો ઉપયોગ અટકાવી શકાય. બીજો તો કોઈ સાધન છે નહીં. તો એ કહે છે કે સુખ તો એ જ છે કે જ્યાં દુઃખનો અંશ નથી. જ્ઞાન તો એ જ કહી શકાય કે જેમાં અજ્ઞાનની કણિકા નથી. અનમ જ્ઞાન. મિથ્યા જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાન કોને કહેવાય છે? મિથ્યાત્વ સહિતનું જ્ઞાન હોય એ અજ્ઞાન છે એમ કહે છે. જ્ઞાન કોને કહેવાય? કે જે જ્ઞાન સમ્યક્ત્વ સહિત હોય એ સમ્યક જ્ઞાન છે, એ યથાર્થ જ્ઞાન છે. અને જેમાં અજ્ઞાનની કણિકા નથી. ચારિત્રનો દોષ હોઈ શકે પણ અજ્ઞાનની કણિકા નથી. આનું નામ જ્ઞાન છે. જે જ્ઞાન દ્વારા કર્મ બંધાય એ બધું અજ્ઞાન છે. કર્મ ભાવ અજ્ઞાન છે. મોક્ષ ભાવ નિજવાસ. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. મિથ્યાત્વ સહિતના જ્ઞાનને અજ્ઞાન કહ્યું અને સમ્યક્ત્વ સહિતના જ્ઞાનને જ્ઞાન કહ્યું. સમ્યક જ્ઞાન એ અજ્ઞાન છે. અને વાસ્તવિક ગતિ તો એ છે કે જ્યાં ફરીથી આવાગમન નથી. આ ગતિ કે આવાગમન નથી. આ ગતિ કઈ ગતિ? પંચમ ગતિ. બાકી ચાર ગતિમાંથી તો જીવ અનાદિકાળથી એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં, ચારે ગતિમાં અનાદિકાળથી જીવ ભટકે છે. એ વાસ્તવિક ગતિ તો આ છે પંચમ ગતિ. એ પાંચ મેં અંગે કહ્યો ઉપદેશ કેવળ નિર્મળો. जिन वर कहे છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સામ. વારંવાર જવાનું થાય, મરવાનું, જીવવાનું થાય, જન્મ મરણ કરવા પડે. એ ગતિ ચાર ગતિ છે. દુઃખ છે. ચારે ગતિમાં દુઃખ છે. તિર્યક ગતિમાં દુઃખ છે, નર ગતિમાં દુઃખ છે, મનુષ્ય ગતિમાં દુઃખ છે અને દેવ ગતિમાં પણ દુઃખ છે. સુખ નથી. આ ધર્મ છે.
છે, આ કરો. વારે વારે આવું જોવું ના પડે. એ ગતિ સાચી. ગયા પછી બીજી ગતિમાં જવાનું હારો. જતા જતા કહ્યું ને કે મનસુખ માને ઠીક રાખજે. હવે આ તારો ભાઈ બીજી માને હવે રડાવવાનો નથી. આનો માર્ગ નીકળ્યા. અને આપણે કેટલી માતાને રડાવી હશે તો કે જે પાણીના દરિયાઓ ભર્યા છે અત્યારે જેટલા, એ દરિયાઓના પાણી છે એના કરતાં વધારે આંસુ માતાને હેતીમાં આપણે દેહ છોડીને રડાયા છે. માતાને રડાવી કેટલી માતાઓ રડી છે આપણી પાછળ, તો કે આ સમુદ્રના પાણી અહીં છે એના કરતાં વધારે આંસુ માતાના નીકળ્યા હોય એવા આપણે બધાને રડાયા છે, આપણાથી દુઃખ પામ્યા છે. હવે આ તારો બીજી માને રડાવવાનો આ છેલ્લી માતા. હવે જે અમે કેવળ જ્ઞાન લેશું એ માતા તો આનંદ પામવાની છે, દુઃખ થવાની, દુઃખી થવાની, અને તેથી તે એક જ ધારીને જાસુ સ્વરૂપ. હવે એક ભાવમાં અમે સિદ્ધલોકમાં જવાના છીએ, અને છેલ્લા ભાવમાં જે કેવળ જ્ઞાન થશે એ ભાવમાં તો માતા આનંદ પામશે. જેનો દીકરો કેવળ જ્ઞાની થાય એની માતાનો આનંદ કેટલો. નિર્વાણ પામે તો સુખી કે મારો દીકરો સિદ્ધ ગતિમાં ગયો છે, 4 ગતિમાં ગયો. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ. કહે છે કે પ્રભુ તમે પ્રવૃત્પણ કર્યા એવા અવિનાશી સુખાદી તો કષ્ટ સાધ્ય જણાય છે, આને હજી કષ્ટ લાગે છે. અને જ્ઞાનીઓને તમે જે કરો છો એ કષ્ટમય લાગે છે. અજ્ઞાનીઓને જ્ઞાનીઓ કરે છે એ કષ્ટમય લાગે છે. દુનિયાને ઊંધા ચશ્મા ડાયા દીવાના લાગે. પ્રભુ તમે પ્રવૃત્પણ કર્યા એવા અવિનાશી સુખાદી તો કષ્ટ સહિત જણાય છે. અને અમે માનેલા ધનાદી સુખોનું ઉપાર્જન તો સુખ સાધ્ય અમને લાગે છે. આ પૈસા કમાવા એ તો અમારો ડાબા હાથનો ખેલ છે. એક આંગળી આમ કરીએ અને ઢગલા થઈ જાય પૈસા. શેર બજારમાં છે આમ કરે કરોડોનો સોદો થઈ જાય અને કમાઈ જાય આમ. ધનાદી સુખોનું ઉપાર્જન તો સુખ લાયક અમને લાગે છે. પૈસા કમાવા તો સુખી છીએ સાહેબ. સ્વાધ્યાયમાં હોય, ધ્યાનમાં હોય, સામાયિકમાં હોય, પણ કોઈ સોદો થતો હોય તો સામાયિકે બાજુમાં લઈ જાય અને ફોનમાં સોદો અમે કરી નાખી જાય. એનું પ્રાયશ્ચિત લઈ લઈએ. બીજું શું છે? સામાયિકમાં પ્રાયશ્ચિત લઈ લઈએ પણ સોદો તો કરી નાખીએ. પાગલ થઈ ગયો છે જીવ ધનાદી બાહ્ય પદાર્થોના સુખોમાં, અજ્ઞાનમાં પાગલ થઈ ગયો છે. એને કંઈ બીજું સૂઝતું જ નથી. બાહ્ય સુખો અને પૈસો, દેહ, ઘરવાળા, કુટુંબવાળા આ જ દેખાય છે. હું ગમે એટલું થાય પણ તમને સુખી કરું, મારું ગમે તે થાવ. આપણે કંઈક ભાઈ કરમ કોઈને છોડતું નથી ને તમે બાંધશો તો કે પડશે એવી દીવા છે. તમે ચિંતા ના કરો મારી, તમે તમારી ચિંતા કરો. વાતે ખરી છે. જીવ પોતાની ચિંતા કરતો નથી, બીજાની ચિંતા કરે છે. વાત ખરી છે. એનો બોટ લેવા જેવો છે. તો તે ધનાદિ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ અમે કરીએ એમાં હાનિ શું? પૈસા કમાવાની પાછળ પ્રવૃત્તિ કરીએ પણ ઘેર બેઠા ટેલિફોનથી સોદા કરીએ, મોબાઈલથી, એમાં શું વાંધો? ભગવાનની ભક્તિ મારા કર્યો તો ફોન આવે તો એમ ફોન મારા ફેરે તો હાથમાં મારાને સોદો કરી લે, એમાં શું વાંધો? તો દયાળુ ગુરુ હવે સંબોધન કરે છે કે વાર્તાદિ ભીડ વિષય લોલ વિચાર શૂન્ય ક્લિશ નાસી યન મુહુર
हरिहार्थ परिग्रहार्थम तच्चेष्टितम यदि सकृत परलोक बुद्धया न प्राप्यते ननु पुनर्जन्मादि दुःखम। हे विषयना लालचू, तू अविचार पूर्वक असी मसी कृषि અને વાણિજ્ય આદि ઉદ્યમ કરી આ લોકમાં ધન પ્રાપ્ત કરવા અર્થે વારંવાર ક્લેશ કર્યા કરે છે, તેવો જ પ્રયત્ન અગર તું એકવાર સમ્યક પ્રકારે પરલોકને અર્થે કરે તો આ જન્મ મરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરી ન પામે। ભાઈ, આ કથન ઉપર કરવાનો વિશ્વાસ લાવી तू धन आदि विनाशिक संपदा प्राप्त भयंकर दुख छोड़ी एक बार वास्तविक धर्म साधन करवानो प्रयत्न कर। परलोकना उपायमां दृढ़ता उत्पन्न करवा श्री आचार्य महाराज प्रथम शिष्य ने पछी बाह्य पदार्थ प्रत्येनो राग द्वेष छोड़वानी शिक्षा आपे छे। तो आचार्य भगवान कहे छे कि हे विषयना लालसु, 5 इंद्रियना विषयना लालसु અને આત્માના અતિન્દ્રિય આનંદના વિરાધુ વિષયના લાલચુ, તું અવિચાર પૂર્વક અસી મસી કૃષિ અને વાણિજ્ય આદિ ઉદ્યમ કરી આ લોકમાં ધન પ્રાપ્ત કરવા માટે વારંવાર ક્લેશ કર્યા કરે છે। અસી એટલે શું? શસ્ત્રો બનાવવાના कारखानाओं जो होय ए असी। मसी એટલે લેખનથી કે વાંચનથી કે એવા બધા દ્વારા વેપાર કરીને પૈસા કમાય। એક કલમ ચલાવે અને લાખો કમાઈ લે। આ તો અમે પૈસા નથી કરતા, એક વ્યાખ્યાનમાં આપણે ઘણા પૈસા મળે, અમને પૈસા ઘણા મળે। હાય ધંધાનું સાધન પણ થઈ શકે, પૈસા આપીએ છો। આજે અમેરિકામાં તો ચાલે જ છે, અમેરિકામાં ડોલર લેવા પડે, આપવો પડે છે, આ વેપાર છે। આ બધા જે ધર્માત્માઓ પંડિતો છે એ બધા પરિસરમાં બધે જાય છે તો પૈસા લેતા હોય છે। આ 10 દિવસના 10 લક્ષ ધર્મમાં પૈસા લેતા હોય છે। અમુક છે એટલે પંડિતો અહીંના શ્વેતાંબરના છે, એ તો પહેલાં હાવ ખાવાના પાપા હતા અને અત્યારે એમના ઘરે ગાડી અને બંગલાઓ થઈ ગયા છે, ફરી ગયા છે, મારા ધ્યાનમાં છે। તો જીનવાણી ને માતા છે, વેચવાની ના હોય, વેચવાની હોય। જીનવાણી ને વેચવાની ના હોય, વેચવાની હોય। માતાનું વેચાણ ના થાય। આ બધા ભાડુંથી એનો બોધ લાગે નહીં તમને, ગમે એટલો ઊંચો આપે, તત્વનો ઊંચામાં ઊંચો બોધ આપે, પણ જે પંડિતો પૈસા લઈને ધર્મ કરાવતા હોય કે વ્યાખ્યાન આપતા હોય કે બધા આ ક્રિયાઓ કરાવતા હોય ધર્મની અંદરની, કોઈ કામ નહીં। આ બધા શિવચક્ર પૂજનમાં તમે જુઓ, બધા પૈસા લઈને કામ કરે છે। શિવચક્ર પૂજન થાય છે, બધા ભક્તિ હોય કે આ હોય સ્વાધ્યાય હોય, પૈસા લઈને ધંધો ધર્મ કરે કરાવે એનો બોધ ક્યારેય પરિણામ પામે નહીં। કેમ કે આશ્રયમાં મલિનતા પડેલી છે, લોભ પડેલો છે। એ પેલા ખેતીથી પૈસા કમાય છે, તું આનાથી પૈસા કમાય છે। ઈરાદો તો બેનો ધંધાની જાત જુદી છે, બાકી ધંધો તો એક જ પ્રકાર પૈસા કમાવાનો છે। કોઈ કોલસાનો વેપાર કરે, કોઈ કાપડનો કરે, કોઈ નવી આઈટમ હોય એનો કરે, ગમે એનો કરે, પણ બધાનું ધ્યેય શું? પૈસો પ્રાપ્ત કરો। બધા વેપારીનું ધ્યેય શું? એમ આ બધા વેપારીઓ છે। કોઈ વાસ્કેટ નાખીને પૈસા ન ખાવે, એ બધા વેપારી છે। એમાં કોઈ ભેગા કરે, અંગૂઠા ઉપર વાસ્કેટ નાખે, પૈસા નાખો। તો અસી મસી કૃષિ ખેતી અને વાણિજ્ય એટલે વેપાર, અનેક પ્રકારના વેપાર ઉદ્યમ કરી આ લોકમાં ધન પ્રાપ્ત કરવા અર્થે વારંવાર ક્લેશ। ધન પ્રાપ્ત કરવાનો
ક્લેશિત છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ક્લેશિત મન છે. ધન પ્રાપ્ત કરવા માટે જુદી જુદી સ્કીમો કાઢી છે લોકોએ. બસ બોલા ચીટ ફંડો કાઢે છે ને, નામ જ ચીટ ફંડ. છેતરી તમે આમ પૈસા ચલો પણ તમને એમ કે આમાં તમને 18% વ્યાજ મળશે અને બેંકમાં 8% માંડ મળશે, આમાં 18% મળશે અને તમારી સેફટી અમે એડવાન્સ ચેક આપીએ છીએ. એડવાન્સ ચેક નહીં સમય અંદર કે આની તો ફોજદારી કરાય, પણ કેટલાને ફોજદારી કરે? અબજો રૂપિયા લઈ ગયા લોકો, કેટલાના છે બસ. અનેક પ્રકારના વેપારો છે અને એની પતાવટ કરવા માટે વકીલોનો વેપાર પાછો મોટો ચાલે. આ બધા વેપારીઓ છે બધા. ધન પ્રાપ્ત કરવા માટે વારંવાર ક્લેશ કર્યા કરે છે. ધન મળે કે ના મળે પણ ધન પ્રાપ્ત કરવાના વિકલ્પો ઈચ્છાઓ થાય છે, એ જ ક્લેશ છે. મળવું ના મળવું તો પુણ્ય પાપને આધીન છે, પણ ક્લેશ છે. તેવો જ પ્રયત્ન અગર તું એકવાર સમ્યક પ્રકારે પરલોકને અર્થે કરે તો આ જન્મ મરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરીને ના પામે. જૈસી પ્રીતિ હરામ કી ऐसी हर पर होय, चलो जाए वैकुंठ में पल्लो न पकड़े. જેવી મહેનત તમે આ સંસારના સુખો અને પદાર્થોને મેળવવા કરો છો, આવી મહેનત આત્માને પ્રાપ્ત કરવા અને પરમાત્માની ભક્તિમાં નિષ્કામ ભાવથી કરો તો અનંતકાળનું સાટું વળી જાય અને 2-5-15 ભાવમાં તમે ઘર ભેગા થઈ જાઓ. પણ આ ગણિત બેસવું અઘરું છે. આ ગણિત બેસવું અઘરું છે. પેલા ગણિત તો બેસી જાય. આ ગણિત તો મોટા મોટા MBA અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બેસતું નથી અને અંગૂઠા છાપને બેસી જાય છે. આ ગણિત અંગૂઠા છાપને બેસી જાય છે. એવો જ પ્રયત્ન એકવાર સમ્યક પ્રકારે એટલે યથા રત્નત્રયની પ્રાપ્તિ દ્વારા સમ્યક પ્રકારે પરલોકને અર્થે કરે. અહીંથી પરલોક તો જવાનો છું પ્રભુ, તું હોલમાંથી પરલોકમાં જવાનો છું ને હમણાં થોડી વારમાં. જો આ ટાઈમ ઘડીઓ ગણી રહી છે, કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે. એક વાર 2 વાર 5 રૂપિયા મણ ઘી છે, ભાગ્યશાળી લાભ લો. 5 રૂપિયા મણ ઘી છે એટલે ભાઈ ઘી આપને અમે 5 મણ અમારે ઘી લેવું કે પૈસા હું તને આપી 5 રૂપિયા, પણ 1 મણ ઘી તો આપ. અહીંયા છેતરપિંડી. એટલે અત્યારે 600-800 રૂપિયાનો કિલો ઘી છે અને તું 5 રૂપિયાનું મણ કહે છે. કિલોના આટલા પૈસા છે 800 રૂપિયા અને આ 5 મણમાં ઘી. અને આ પૈસા વાળો કૂદે એટલે બોલે ઘી આટલા મારું 1 લાખ મણ ઘી. એટલે એને એમ કે જાણે મને મોટનું સર્ટિફિકેટ મળી ગયો, પાસ મળી ગયો. એટલે બાપુ એ બધું મિથ્યાત્વથી કમાયેલા પૈસાનું ફળ મિથ્યાત્વ છે. केरन की चोरी करे और दिए 100 का दान, ऊपर चढ़कर देखता कि क्यों ना आया विमान. एरन की चोरी करे, लाखों करोड़ों की चोरी करे, 100 का दिए दान, 5-50 मण 500 मण घी बोले અને કે શેઠ હો તમે તો બહુ મોટો લાભ લીધો હો, મહાન પુણ્ય માન્યું. પણ શેઠ તાર દુકાને પાપ બાંધીને આવે છે એનું તો કંઈક વ્યાખ્યાન કરો કે આ કેટલો ક્યાં જશે. તો આવો સમ્યક પ્રકારે પરલોકમાં જવા માટે પ્રયત્ન કરે, આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરે. એ ભાવ અનંત ભાવ દેહ માટે આત્મા ગાળ્યો, એક ભાવ આત્મા માટે દેહ ગાળવામાં આવે તો અનંત ભાવનું સાટું વળી જાય એમ છે. એ વાત છે.
પરલોકના અર્થે કરે. પરલોક એટલે બીજી ગતિમાં જવા નહીં, પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે કરે. તો આ જન્મ મરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરીને ન પામે. આ જન્મ જરા ને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કહ્યા રાગ દ્વેષ અને હેતુ. આ રાગ દ્વેષ છોડી અને તું જો આત્માની આરાધના કરે, આ વિષય કશાય આરંભ કરી ગયો બાજુમાં હડસેલી અને એક ભાવ આત્મા માટે કાર આમ એક આત્માનું બીજો નહીં મન રોગ. આમ મુક્ષુ આવા હોય કે આ ભાવમાં ભલે ભીખ માંગીને ખાવી પડે તો કહીશું, પણ જો આત્માનો હિત થાય તો કરી દે. ભીખ માંગીને ખાવા પડે કઈ વાત નહીં, શું વાંધો છે. કૃપાળજી પત્ર લખ્યો, સૌભાગ્યભાઈ લખ્યું ને કે ભીખ માંગીને ગુજરાન ચલાવશું પણ આત્માનો આનંદ આગળ આ વસ્તુ તુચ્છ માત્ર છે. કૃપાળજી વારંવાર માગણી કરતા હતા. એક વખત જરા સમાજ ભરેલો કાગળ લખ્યો અને હાડો હાડ લાગી ગયો. સભાભાઈ વાંચ્યો, હાડો હાડ લાગી ગયો. પછી કહ્યું કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ આત્માનો આનંદ આગળ આ દુઃખ તુચ્છ માત્ર પણ નથી. તો આ જન્મ મરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરી ન પામે. જો એક વાર સાચો ધર્મ કરે તો એક વાર સમાધિ વરણ કરે તો અનંતકાળના અસમાધિ વરણ ટળી જાય. જુગાર છે સૌ જુગારીઓ ભલે કાં તો આ પાને કાં તો પેલા પા, કાં તો મૂકે તો એકના કાં તો 10 અને કાં તો જાય. એ છે નહીં કાં તો જાય. જુગારી તો મૂડી સાફ થઈ જાય, પણ આ જુગારમાં મૂડી સાફ થાય એ નથી. આ જુગાર છે. એક ભાવ આત્મા માટે કાઢો, ઘરવાળા માટે નહીં, ધંધા માટે નહીં, કુટુંબવાળા માટે નહીં, દેહ માટે નહીં. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી એથી વાસો દેહ, પણ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી દેહ ગયો તો પછી બીજા કયા બધા ઉપર દેહ. ભયંકર જન્મ જરા મરણના દુઃખથી છૂટવું હોય તો સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. અને એ આત્મજ્ઞાન આત્માની શ્રદ્ધા યથાર્થ તત્વની શ્રદ્ધા વગર થતું નથી. અને એ તત્વ આત્મજ્ઞાની પુરુષ વગર મળી શકતું નથી. માટે એક આત્મજ્ઞાનીની નિશ્રામાં રહી અને જો જીવ તત્વની શ્રદ્ધા કરીને સાધના કરે તો એના કાયમ માટેના જન્મ જરા મરણના ફેરા ટળી જાય. આ પામે ભાઈ તમને કહે છે ભાઈ, તમારો હકો ભાઈ તમને ભાઈ નહીં કહેતો હોય. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ આ કથન ઉપર કરવાનો વિશ્વાસ લાવી તું ધન આદિક વિનાશિક સંપદા પ્રાપ્ત ભયંકર દુઃખ છોડી એકવાર વાસ્તવિક ધર્મ સાધન કરવાનો પ્રયત્ન કર. આ કથન ઉપર વિશ્વાસ લાય. બધા ઉપર વિશ્વાસ કરે છે, જ્ઞાની ઉપર જીવ આ વિશ્વાસ કરતો નથી. ગાંજાની દુકાનમાં બાર કપાવા જાય તો ગાંજાનો વિશ્વાસ, પેલો ધારવાળો હસ્તો ને કાતર એવી લઈને બેઠો છે કે જો આડી એવડી ઘુસાડી દે તો ખલાસ કરી નાખે. અને પાછું આમ નમોસ્તુ માથું નીચું રાખે એટલે 50 રૂપિયા આપવાના છે બાલ કપાવવા. આ તો સાદી દુકાનમાં એર કન્ડિશનર વધારે લેતા હશો. અમે તો શાદીમાં કપાઈ ગઈ. શાદી દુકાનમાં 50 રૂપિયા લે અને ગાંજો પીડી પીતો જાય, વાતો કરતો જાય. આપણને બીક લાગે, વાતમાં કંઈક વગાડી ના દે. અને આમ ચારે બાજુ આખું લગાડે, દાઢી બનાવવા અને અસ્ત્ર આમ ફેરવતો જાય. એ ભાઈને બનેલું વિરમગામથી બસમાં આવતો હતો, માંડલથી અમદાવાદની બસમાં. તો વિરમગામમાં 10 મિનિટનો હોલ્ટ હતો, 10 થી 12 મિનિટનો હોલ્ટ હોય છે.
તો એક ભાઈને થયું કે સાહેબ ટાઈમ ઓછો છે ને દાઢી બનાવી છે અને સામે જ દુકાન. તો પેલાને કહે કે આ ગાડી ઉપર પેલા દાઢી બનાવી કે સાહેબ 2 મિનિટમાં. હવે ગાજન ટેવ કેવી કે 3-4 ગ્રાહકને બેસાડે અને બધાને હાબુ લગાડી દેશે ને કોઈ ઊભો થાય નહીં. ઊભો થાય નહીં. પછી એકને અસ્ત્ર ફેર્યો, પછી બીજાને આવે અસ્ત્ર ફેર્યો, 3 જણાને સાથે કરે. હવે એમાં આનો બીજો નંબર લાગ્યો એટલે ગાડી હાબુ લગાડીને અસ્ત્ર લગાડી પેલા બસવાળાએ હોર્ન માર્યું કે આ એમને એમ દોડ્યો. આટલો બાર કાપતા દોડીને મને તો બસ છૂટી જાય. ત્યાં આગળ કેટલો વિવેક રાખે છે. અને આ મનુષ્ય બહુ છૂટી જાય એનો વિવેક છે ત્યારે. આ કથન ઉપર વિશ્વાસ, જ્ઞાનીઓના વચન ઉપર, રિક્ષાવાળામાં બેસો રિક્ષા ઉપાડવાળા ઉપર વિશ્વાસ. આમ કાઢે છે ઊંધું થતું પણ ક્યાંક ઊંધી કરી નાખે તો કોઈ ભટકારાથી મરી જવાય તો એનો વિશ્વાસ. સગપણ કર્યા ત્યારે એનો વિશ્વાસ રાખ્યો કે આખી જિંદગી મારે વાંધો નહીં આવે, પછી ભલે છૂટાછેડા લેવા પડે, એનો વિશ્વાસ કરતા એ વિશ્વાસ. દુનિયામાં બધાના વિશ્વાસ રાખે છે. આ જીવે ક્યારેય જ્ઞાની ઉપર વિશ્વાસ રાખ્યો નથી. તો ભાઈ આ કથન ઉપર કરવાનો વિશ્વાસ લાવી તું ધન આદિ વિનાશિક સંપદા પ્રાપ્ત ભયંકર દુઃખ છોડી, આ ધનને પ્રાપ્ત કરવાનું વિનાશિક ધન છે, એને પ્રાપ્ત કરવાનું ભયંકર આ દુઃખનું સપનું છોડી, દુઃખના વિકલ્પો છોડી અને એકવાર વાસ્તવિક ધર્મ સાધન કરવાનો પ્રયત્ન કર. સાચો રત્નત્રય ધર્મને પ્રગટ થાય એવું સાધન એક ભાવ કર. એમ કહે છે એક ઘડી आदि में तुलसी तुलसी संगत साधु की कटे कोटि अपराध. एक बात ये भाई कैसे ये भाई एक बार तू धर्म कर અને તને શાંતિ ના મળે તો મારી પાસે મને કેમ. સાચી શાંતિ ધર્મમાં છે અને ધર્મ એ શુદ્ધો ઉપયોગમય છે અને શુદ્ધો ઉપયોગમાં શાંતિ અને ક્ષમતા છે. બાકી ક્યાંય શાંતિ અને ક્ષમતા દુનિયાના ગમે એટલા પદાર્થો મેળવો કે ભોગવો એમાં શાંતિ સુખ છે નહીં. એમાં તો કર્મ અશુભ કર્મનો આશ્રય બનશે. વર્તમાનમાં દુઃખ અને ભાવિમાં મહાદુઃખો થાય એવા જીવ બાંધે છે. અજ્ઞાન છે એ બેસતું નથી પણ જ્ઞાનીઓના વચન છે બેસાડવા જેવા છે. જ્યારે બેસશે ત્યારે તારો બધો કાર થઈ જશે. તો આ પ્રમાણે આ શ્લોક સમાપ્ત થાય છે. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા